છે ને ભાઈ વાસેટીના ફૂલ અત્યારે મળવા ખૂબ મુશ્કેલ છે. આ છે વાસંદી. એની ભાજી ખાધી હોય, કોઈની વાડી હોય, જરા કોમેન્ટ કરજો ક્યાં છે એમ. તો ડુંગળી ટમેટાને નાખી દીધી સરસ મજાની. આપણી વાસોટીની ભાજી બની ગઈ છે. ચાલો તો જો ખાઈ લઈએ વાસોટીની ભાજી. હાય, જય શ્રી કૃષ્ણ. હું સંજય જાપડિયા. સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. નહીં નવ્યા તો અમે બાપ દીકરી જો અત્યારે નીકળી ગયા છીએ એક સરસ મજાની વસ્તુ લેવા માટે. નહીં નીકળી ગયા ને? હા, જો કે આ વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે. કહેવાય ને કે આ વસ્તુ અત્યારે ખૂબ ઓછી હોય. નહીં નવ્યા ફૂલુલું ભાજી ગોતવા નીકળી ગયા છીએ. જો ચાલો તો તમને વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા જો. ઘણા સમય પછી માન મળી છે. શેની ભાજી કહેવાય તે મેં થંબનેલમાં જોઈને ખબર પડી ગઈ છે. કહેવાય ને કે બહુ મોંઘી છે અત્યારે, લગભગ 1000-1500ની કિલો મળે છે. તો મેં અત્યારે જો હા ચાલો તો જો આમ છેટે છેટે રખડવું પડે ને એવું બધું છે. માન મળે ઘણી છેટે. ચાલો તો પહેલાં જો નવ્યા રહેતી નથી એટલે ગોતી લઈએ ને વીણી લઈએ ને પછી મળીએ. એમને આ કંકોડાનું શાક બહુ ભાવે, સિટીમાં મળે નહીં. કંકોડા તો ઠીક મારા વાલા, પણ જો વાસંદીની ભાજી હોત વીણતા જાય યારે તો તમને કેવી હોય. આ જો બધા આવામાં જ હોય. આમ જો જો આ છે વાસંદી. આ ભાજીની કિંમત એવી છે, કોઈએ ખાધી હોય, કોઈની વાડીએ હોય તો કમેન્ટ કરજો. જો આ વાસંદી જો આવામાં થાય. જો એની ભાજી ખાધી હોય, કોઈની વાડી હોય, જરા કોમેન્ટ કરજો ક્યાં છે એમ. કંકોડા અને વાસંદીની ભાજી બધું ભેગું. પણ આ ગામડાના માણસ ગોતીએ કે બાકી શહેરના આમાં ક્યાંય નો હાથે નાખે ને જોવાય નહીં. આવામાં હોય. જો જો ફેમિલી જુઓ તો આખા દિવસની મહેનત. અને જો આપણે પપ્પા પહેલાં તો હું ને નવ્યા ગયા હતા, પણ મને નવ્યાને બહુ મળી નહીં, કારણ કે આપણને બહુ ખબર ન પડે. અને વાસેટીની ભાજી અથવા ભાજી કહેવાય એટલે મેં નવ્યા ઘડી ગોતી પણ બહુ મળી નહીં. પછી પપ્પાએ ઘણી મહેનત કરી અને ઘણી મહેનત પછી તો સરસ મજાની વાસેટીની ભાજી વાસેટી લઈને આવ્યા છે. અને વાસેટીની એ તો ભાજી બનાવવાની છે. અને વાસેટીના ફૂલ પણ કહેવાય જો છે ને ભાઈ. વાસેટીના ફૂલ અત્યારે મળવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે વાસેટીના ફૂલ આખા વર્ષમાં ચોમાસાની ઋતુમાં એક જ વખત થાય નહીં. 2 મહિનાની અંદર તો ગુમ થઈ જાય. એક જ ફૂલ થાય એટલે પછી પૂરું. અત્યારે માર્કેટમાં ખૂબ મોંઘી છે વાસેટીની ભાજી. અને અમારે રાજકોટમાં તો લગભગ 1000-1500ની કિલો હશે. તમારે કેટલા ભાવ છે જ્યારે કોમેન્ટ કરી દેજો કે વાસેટીની ભાજી તમારે વાસેટીનો ભાવ શું છે. બહુ મોંઘી મળે છે, બહુ મળતી નથી, માર્કેટમાં આવતી નથી, કારણ કે આ મેળવવી ખૂબ મુશ્કેલ છે. અને ઘણું રખડ્યા, જંગલમાં ગયા, બધે ગયા પછી તો માન મળી છે. તો ચાલો ભાજી તો મળી ગઈ છે. ભાજીનું આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે. અને આજે આપણે વાસેટીની ભાજી ખાવાની છે. કહેવાય છે કે વાસેટીની ભાજી ઔષધિ જેટલું ગુણ કરે છે. આપણે જે ઔષધિ ખાઈએ છીએ એવું ગુણ આપણે વાસેટીની ભાજી ખાવાથી થાય છે. સરસ મજાના ગુણ મળે છે. ચાલો તો આપણે હવે આની ભાજી બનાવવાની છે. તો સૌથી પહેલાં તો આને ધોઈ નાખીએ, કારણ કે ધોવી તો પડે, બધી આપણે બધું ધોવું પડે. તો આપણે પહેલાં ભાજીને ધોઈ નાખીએ. બનાવવાની તો નવ્યાની મમ્મીને છે, આપણે બનાવવાની નથી. આપણે ગોતીને લાવી દીધી, પપ્પાએ ગોતી, આપણે તો ખાલી ગયા હતા પણ મમ્મી લાવ્યો નહીં. ચાલો તમારે ત્યાં ક્યાં વાસેટીની ભાજી થતી હોય તો ખાધી હોય જરા કોમેન્ટ કરી દેજો. હવે આપણે બનાવશું વાસેટીની ભાજી. ચાલો તો કન્ટિન્યુ બનાવજો. ચાલુ કરીએ આપણે વાસેટીની ભાજીની રેસીપી. ચલો તો હવે આપણે વાસોટીની ભાજીને ધોઈ નાખવાની છે પાણીમાં સરસ રીતના. જો
ભાજીને આપણે સરસ રીતના ધોઈ નાખીએ, પછી એને એકદમ કોરી કરી લઈએ. જો આ રીતના. ચલો તો આ રીતના બધી ભાજી ધોઈને આપણે એક વાસણમાં લઈ લઈએ. ચલો તો તમે બન્યા રહેજો. ચાલો તો આપણે તપેલામાં તેલ લઈ લીધું છે અને ડુંગળી, ટમેટા અને લસણ આટલી વસ્તુ એડ કરવાની છે. તો એ આપણે કટ કરી લીધી છે. તમારે નાખવું હોય તો નાખી શકો, પણ બને ત્યાં સુધી નાખવાનું જ હોય છે. હવે આપણે રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. આપણે આપણી રીતના બનાવીએ છીએ. તમે કઈ રીતના બનાવો છો? કારણ કે બનાવીએ જ છે પહેલી વાર, એટલે જો થોડો ઘણો ફેરફાર કરવો હોય તો પ્લીઝ એક નાનકડી કોમેન્ટ કરજો, તો અમને ખબર પડે. ચલો તો આપણે પહેલા વઘાર કરી લઈએ. તો તેલ આવી ગયું છે. આપણે ગેસને થોડો ધીરો કરી દઈએ. હવે આપણે એમાં લસણ એડ કરવાનું છે. જો લસણ પછી હવે આપણે એમાં ડુંગળી એડ કરશું. સરસ મજાની ડુંગળી એડ કરી લઈએ. હવે હારે હારે ટમેટા એડ કરી જ લઈશું, એટલે બધું એક સાથે ચડી જાય. ચલો તો હવે આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે થોડુંક એમાં આપણે મીઠું એડ કરી દઈશું. એમાં થોડું મીઠું નાખી દઈએ, જે થોડું જલ્દી ચડી જાય. ચલો તો મીઠું એડ કર્યા પછી હવે આપણે એને થોડું મિક્સ કરી લઈએ અને ગેસને સ્લો રહેવા દઈશું. અને હવે આપણે એને ઢાંકી દઈશું અને ચડવા દઈએ. તો ડુંગળી ટમેટાને એવું સરસ ચડી ગયું છે ને. હવે આપણે એમાં લસણવાળું લાલ મરચું એડ કરી દઈશું. તમારે જે પ્રમાણે તીખું રાખવું હોય એ પ્રમાણે. જો હવે એમાં હળદર થોડી નાખી દઈશું. બધું મિક્સ કરી લઈએ. જો બધું મિક્સ થઈ જાય તો પહેલાં બધું મિક્સ ફટાફટ કરી લઈશું. ચલો તો આ બધું મિક્સ થઈ ગયું છે. જો કલર ફરી ગયો ને. હવે આપણે એમાં વાસેટીની ભાજી એડ કરવાની છે. ધોઈ નાખી હતી એને સરસ મજાની. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તો જો થોડી વાર ચડવા દીધું, સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. પાણી એડ કરીને હવે એને બરાબર ઉકળવા દેવાનું છે. જો આ રીતના એને પાણીમાં જ ચડવા દેવાનું છે વધારે પડતું. તો હવે આપણે એમાં થોડો ધાણાનો મસાલો એડ કરશું. તમારે એડ કરવો તો કરી શકો, ના કરવું તોય હાલે. તો હવે આપણે એને બધું મિક્સ કરી લઈએ. ગેસ થોડો ફાસ્ટ કરી દઈશું અને હવે એને ઉકળવા દઈએ. જો તો સરસ શાક આપણું ઉકળી રહ્યું છે. તેલ ઉપર આવી ગયું છે અને સુગંધ સારી આવે છે. અને બનાવ્યું છે પહેલી વાર એટલે ખબર નથી આવે કેવું લાગે. સરસ મજાનું બની જાય ને ચાખીએ પછી ખબર પડે વાસેટીની ભાજી કેવી બની તે. તમે કઈ રીતના બનાવો છો એ પણ જણાવજો. ચાલો તો ફાઇનલી આપણી વાસોટીની ભાજી બની ગઈ છે. જો થઈ ગઈ છે ને સરસ એવી ચડીને. સરસ બની ગઈ છે. હવે ખાઈએ પછી ખબર પડે સ્વાદ કેવો આવે છે. સુગંધ તો સારી આવે છે. ચાલો ફેમિલી જુઓ તો ફાઇનલી આપણી ટેસ્ટફુલ અને દમદાર આમ દેખાવમાં તો મને સરસ મજાની દેખાય છે અને લાગે છે પણ સારી વાસોટીની ભાજી. જો સરસ મજાની ટેસ્ટફુલ. જો કેવો તમને આમ જોવો તો મોઢામાં પાણી આવે એવું લાગે છે વાસોટીની ભાજીનો. જો આ બાજુ અમારે નવી કેવી છે? મસ્ત છે ને? મસ્ત. જો અમારે નવિયાને પણ ભાવ્યું છે સરસ મજાની. જોયામાં તો સરસ મજાની લાગે છે. આપણે બધી ખાધી નથી, હવે પહેલી વાર ખાઈએ છીએ. જો ચાખી લઈએ પેલા કેવી છે વાસોટીની ભાજી. ચાલો તો જો ખાઈ લઈએ વાસોટીની ભાજી. સરસ લાગી હો, એકદમ દેશી અને મસ્ત મજાની આમ ટેસ્ટફુલ. ચાલો તો
વાસોટીની ભાજી તમને અમારી કેવી લાગી? તારે શું કે કેવું? જો મેં બનાવી તો છે, પહેલી વાર બનાવી છે. તમે કઈ રીતના બનાવો છો એ નાનકડી કોમેન્ટ કરીને જણાવજો. થોડો ઘણો ફેરફાર કરીએ તો અમને ખબર પડે. મળીશું નેક્સ્ટ વિડીયો. તો જો ફેમિલી, આજે લગભગ તો આપણે તો જીવનમાં લગભગ લાઈફમાં પહેલી વાર વાસોટીની ભાજી બનાવી છે. ગામડે તો થતી હોય પણ ગોતવી બહુ પડે, બહુ દૂર જવું પડે ને એવું બધું હોય. સિટીમાં ને મોંઘી બહુ મળે. અત્યારે તમે અમારે તો લગભગ 1000ની આસપાસ કિલોનો ભાવ છે વાસોટીનો. તમારે ત્યાં કેટલો ભાવ છે જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને આવા નવા ટેસ્ટફુલ અલગ અલગ વાનગીના તમારે વિડીયો અને બીજા વ્લોગ જોતો હોય તો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને ચાલો મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને રામ રામ અને મહાદેવ. વાસોટીની ભાજી જોવો.